નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે કે આવનારું વર્ષ એટલે કે 2026ના ચોમાસા દરમિયાન અલ્નીનો આપણે ઇફેક્ટ કરશે કે કેમ તે વિશેની માહિતી આપવાની છે। આમ જોવા જઈએ તો અત્યારે મીડિયાના મારફતે અલગ અલગ જે હવામાન વિશેની જે સંસ્થાઓ છે એ અલગ અલગ સંસ્થાઓ વિશે એક અનુમાન આપવામાં આવે છે કે વર્ષ 2026ના ચોમાસા દરમિયાન અલ્નીનો સક્રિય થઈ શકે છે। પહેલી વાત તો એ છે કે અત્યારે આપણે જોવા જઈએ તો આ માર્ચ મહિનો ચાલી રહ્યો છે, જ્યારે ચોમાસા દરમિયાન અલ્નીનોની વાત છે તો એના માટે ખૂબ લાંબા ગાળાનું અનુમાન હોય। જો કે અલ્નીનોનું લાંબા ગાળાનું અનુમાન હોય છે એમાં થોડુંક પ્લસ માઇનસ થઈ શકતું હોય, એકાદ મહિનો વહેલું અથવા તો મોડું થઈ શકતું હોય છે। એટલે આપણે શું સ્થિતિ થવાની છે એ પહેલાં આપણે એ વાત કરી લઈએ કે અલ્નીનોની ઇફેક્ટ થાય, અલ્નીનો સક્રિય થાય તો આપણે શું ફેર પડે। પહેલી વાત તો એ કે અલ્નીનો સક્રિય થયો કોને ગણાય? અલ્નીનો એટલે એક પ્રકાર જોવા જઈએ તો દરિયાઈ સમુદ્રી સજ્જ સપાટીનું તાપમાન છે એને જ અલ્નીનો કહેવામાં આવે છે। ખાસ કરીને જે પ્રશાંત મહાસાગર છે ત્યાં આપણે જે તાપમાન હોય છે, પ્રશાંત મહાસાગરની અંદર પણ ખાસ કરીને પૂર્વી તાપમાન છે એ તાપમાન છે એ નોર્મલ કરતાં ઊંચું જાય અને ત્યાં જે સમુદ્રી તાપમાન ઊંચું જવાને કારણે સમુદ્રનું જે પાણી ગરમ થાય છે એને જ આપણે અલ્નીનો કહીએ છીએ। ત્યાં પાણી ગરમ થાય તો હિન્દ મહાસાગર સુધી પછી ઠંડુ પાણી પણ આવતું હોય છે। બીજા નંબરની અંદર જ્યારે પણ નૈઋત્યનું ચોમાસું ચાલુ થાય છે ત્યારે જે પ્રશાંત મહાસાગરથી જે પવનો છે એ પવનો છે એ સૌપ્રથમ બંગાળની ખાડીમાં, ત્યાર પછી હિન્દ મહાસાગર, મડાગાસ્કર ટાપુ સુધી, અરબ સાગર ને ત્યારથી પછી આપણે કેરળથી એ પવનોની શરૂઆત થતી હોય છે જેને આપણે નૈઋત્યનું ચોમાસું કહીએ છીએ। જે ચોમાસું પવનો આવવા જોઈએ જેને વેપારી પવન પણ આપણે કહીએ છીએ, વેપાર વાયુ પણ કહીએ છીએ, આ જે પવનો છે એની દિશા પણ બદલાઈ જતી હોય છે। જ્યારે જ્યારે સમુદ્રી તાપમાન, જે પ્રશાંત મહાસાગરનું સમુદ્રી તાપમાન ઉંચકાય છે ત્યારે એ પવનો છે એ દક્ષિણ પૂર્વ તરફ વધારે આગળ વધતા હોય છે। એટલે કે જે પવનોને આમ તો દક્ષિણ પશ્ચિમ તરફ જવું જોઈએ પણ એ ચોમાસા દરમિયાન દક્ષિણ પૂર્વ તરફ આગળ ચાલે છે। એટલે પછી એ જે અલ્નીનો સક્રિય થાય છે તો એશિયા ખંડના જે દેશો છે જેમાં ખાસ કરીને ભારત, પાકિસ્તાન હોય, અફઘાનિસ્તાનના ઘણા બધા વિસ્તારો છે, અથવા તો બાંગ્લાદેશ છે, મ્યાનમાર છે, થાઈલેન્ડ છે વગેરે, આ જે તમામ દેશો છે આ તમામ દેશોની અંદર નબળા ચોમાસાની અસર પડતી હોય છે। જ્યારે અમેરિકાના ભાગો છે એની અંદર સારા ચોમાસાની પણ અસર પડે છે। જ્યારે જ્યારે અલ્નીનો સક્રિય થાય છે ત્યારે એશિયા ખંડની અંદર ચોમાસું નબળું થઈ જતું હોય છે અને અમેરિકા ખંડ છે એની અંદર ચોમાસું સારું થતું હોય છે। એટલે બધી અલગ અલગ ઇફેક્ટ એની પડતી હોય છે। હવે ખાસ કરીને જોવા જઈએ તો મોટા ભાગે અત્યાર સુધીના ઇતિહાસમાં એવું જ રહ્યું છે, જ્યારે જ્યારે અલ્નીનો સક્રિય થયો છે, પ્રશાંત મહાસાગરનું તાપમાન ઉંચકાયું છે ત્યારે ત્યારે આપણે ખાસ કરીને ભારત, એશિયા ખંડની અંદર જે અસર થાય છે પણ ખાસ કરીને આપણે ભારત અને એમાં પણ આપણું ગુજરાત, આપણે ચોમાસા દરમિયાન અનિશ્ચિતતા એટલે કે ઓછો વરસાદ પડે, ક્યારેક પડે તો વધારે પડીએ અથવા તો લાંબા સમય સુધી વરસાદ ન પડે અને અર્ધ દુષ્કાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે। એટલે આ પરિસ્થિતિ અલ્નીનોને કારણે થતી હોય છે મુખ્યત્વે। આમ જોવા જઈએ તો હવે આવનારું વર્ષ એટલે કે 2026માં અલ્નીનો સક્રિય થશે કે કેમ, આમ જોવા જઈએ તો ગયા વર્ષે પણ અલ્નીનોની ઇફેક્ટ હતી નહીં, એના આગલા વર્ષે પણ અલ્નીનોની ઇફેક્ટ નથી થઈ। છેલ્લા 2-4 વર્ષથી વાત કરવા જઈએ તો અલ્નીનોની કોઈ ઇફેક્ટ આપણા ચોમાસા ઉપર નથી થઈ। ખાસ કરીને જોવા જઈએ તો ગયા વર્ષે સ્લાઇટલી નોર્મલી લાનીના આપણે સક્રિય હતો એટલે લાનીનાને કારણે આપણે વરસાદો ખૂબ પડ્યા છે। હવે આવનારા વર્ષમાં વાત કરવા જઈએ તો અલ્નીનો સક્રિય થાય તેવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે, પણ અલગ અલગ જે બધાનું પ્રિડિક્શન હોય છે, અલગ અલગ સંસ્થાઓનું જે અનુમાન આવે છે એમાં વ્યક્તિગત મારું અનુમાન એવું છે કે અલ્નીનો છે એ લગભગ ઓગસ્ટ મહિનામાં સક્રિય થઈ શકે છે। જો કે જૂન કે જુલાઈની અંદર અલ્નીનો સક્રિય થાય તો ચોક્કસથી ગુજરાતના ચોમાસા ઉપર એની અસર પડશે, પણ ઓગસ્ટ મહિનામાં અલ્નીનો સક્રિય થાય તો ગુજરાતના ચોમાસા ઉપર અસર નહીં પડે અને ચોમાસું સારું થશે। એટલે આમ જોવા જઈએ તો લગભગ મોટાભાગની એજન્સીઓ છે એ જૂન મહિનાથી અલ્નીનો સક્રિય થાય તેવું અનુમાન બતાવી રહ્યા છે, પણ મારું વ્યક્તિગત માનવું એવું છે કે જૂન કે જુલાઈમાં નહીં, ઓગસ્ટ મહિનાની અંદર અલ્નીનો સક્રિય થશે અને ઓગસ્ટ મહિનામાં જો અલ્નીનો સક્રિય થાય તો એની અસર ગુજરાતના ચોમાસા ઉપર પડે ત્યાં સુધીમાં ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ હોય, એટલે પછી આપણે ચોમાસા ઉપર એની નેગેટિવ અસર ન પડે જેની દરેક મિત્રોએ નોંધ લેવી। એટલે આ એક લાંબા ગાળાનું અનુમાન છે, આમાં હજુ પણ ઘણા બધા ફેરફાર આવી શકશે અને અલ્નીનો વિશે આપણે લગભગ દર 15 દિવસે, જ્યાં સુધી ચોમાસું ચાલુ નહીં થાય ત્યાં સુધી દર 15-20 દિવસે આપણે અલ્નીનો વિશેની પણ સ્થિતિ છે આપણે વિડીયોના મારફતે
બાબતે માહિતી આપતા રહીશું। અત્યારે આપણે એટલું ચોક્કસથી માનવાનું છે કે ચોમાસા ઉપર અસર નહીં થાય અને વર્ષ 2026નું ચોમાસું છે તે ખૂબ સારું જ રહેશે અને અલ્નીનો છે એ ચોમાસું લગભગ 50% કરતાં વધારે પસાર થઈ જાય તે પછી સક્રિય થશે એવું વ્યક્તિગત મારું માનવું છે। છતાં પણ આગળ ઉપર જે થશે એ કન્ડિશન વિશેની પડેપડની માહિતી છે એ અમે આપના સુધી પહોંચાડતા રહીશું। અત્યારે જે અલ્નીનોની જે વાત હતી એની અંદર એટલું જ। અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો। જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજને ફોલો કરજો। નમસ્કાર।